જય માતાજી અને જય સોનભાઈમાં. આપણે અત્યારે હાલીને જઈએ છીએ માતાજીના ધામ એટલે કે મઢડા. અને જોઈ શકો છો ત્યાં તમે આપણે દીવગો એ પહેલાં આપણે 17 કિલોમીટરનું છે અંતર છે એ લગભગ કાપી નાખ્યું છે. અને હવે વહપડા ગામ નજીક છે. નાગલપુર થઈ હિંપાદર, હિંપાદર થઈને ખડપીપળી, ખડપીપળી થઈને વહપડા, પછી થાણા પીપળી લુસાડા, ત્યાંથી જે આવે માલ બાપાનું મંદિર, અને ત્યાંથી થઈને ખુંભડી વગેરે વગેરે ગામ છે એ લેતા જવાના છે. અને જય માતાજીના નાદ સાથે છે આપણે બપોર થાય ત્યાં માતાજીના સાનિધ્યમાં છે એ પહોંચી જવાનું છે. તો હાલો જય મા મઢડાવાળી અને હાલીએ ધીરે ધીરે. જય માતાજી. તો અત્યારે ભાઈ આપણે વહપડા નજીક પીગા છીએ અને અહીં બોટ તો મારેલો હતો પણ હવે ગુહાઈ ગયો છે. તો સૂર્ય નારાયણના ઉદય થયા છે, જોઈ શકો છો તમે અત્યારે. આછા સૂર્યનારાયણ છે વાદળામાંથી બહાર આવતા આવે. અને આપણે એ હવે ઘણું ખરું અંતર છે એ કાપી નાખ્યું. ને જો આશા દેખાય દીનાનાથ, એ હરખા ઉગી રહે ને તો આપણે ઘણો પોલો કાપી દેવું. હાલો હાલીએ. જય માતાજી. અમને દર્શન કરાવવું મા મઢડાવાળીને. તો મારી પાછળ તમે જોઈ શકો છો સૂર્ય ઉદય જ થાય છે. તો એ પહેલાં આપણે ઘણું ખરું અંતર છે એ કાપી નાખ્યું છે લાકડીના સહારે અને લાકડીના ટેકે. ચાલો ભાઈ ધીરે ધીરે હાલીએ અને માતાજીનું નામ લેતા જઈએ. તો આપણે રસ્તામાં હાલ્યા જઈએ ભાઈ અને સૂર્ય ઉદય થતો આવે છે. જોઈ શકો તમે. એ પહેલાં આપણને મળી ગયા હતા અહીંયા કોબીનું જે વાવેતર છે, કોબી કે સમથિંગ ફ્લાવર જેવું કંઈક છે. બહુ સરસ મજાનું વાવેતર દેખાય. જો અત્યારે પાંદડા ઉગાડી અને સૂર્યનારાયણના દર્શન કરવા માટે છે એ આતુર છે એવું દેખાય છે. મસ્ત મજાનું છે એ વાવેતર છે, એક યાર એક સરખું. હાલો હાલીએ. તો ધીરે ધીરે હાલ્યા જઈએ. એ પહેલાં આપણને બાજુમાં દેખાય છે તુવેરનો એ ઘેરો પીળો જઈને પૂરજને એમ કે મારું તેજ વધારે છે એવું આમ લાગે હો. પણ તો આપણે ઘણો બધો એ પંથ કાપી નાખ્યો છે. અને હવે ટૂંક સમયમાં 1.5 કિલોમીટરના અંતરે થાણી પીપળી ગામ જે છે એ આવશે. અને ત્યારબાદ સીધું ત્યાંથી લુસાડા નીકળી જાઉં. સૂર્યનારાયણ ઘણું અંતર કાપી ગયા ઉપર, અને આપણી ચાત છે ઘણું બધું અંતર કાપી ગયા છીએ. જોઈ શકો તમે અત્યારે વાતાવરણ જે કુદરતી. તો આપણે ઘણું બધું હાલી ગયા અને ધીરે ધીરે પંથ કપાય માતાજીનું નામ લઈ. લગભગ થાણે પીપળી 1.5 કિલોમીટર જેવું છે. ધીરે ધીરે હાલતા રહી. હજી ઠંડો માહોલ છે એવું બધું છે. હાલો ધીરે ધીરે વાટ પકડી ગામડાના સાદા અને આજે દેખાય સરળ રસ્તાઓ છે. ક્યાંય રોડ નથી પકડ્યો. ધીરે ધીરે ક્યાંક આવે તો ભલે, બાકી ધીરે ધીરે હાલી. જય માતાજી. તો આપણે થોડાક હાલ્યા પછી પાછો આવી ગયો છે રોડ. અને આ છે ભાટિયા થાણા પીપળીનો રસ્તો. થોડીક વારમાં જ થાણા પીપળી આવું છે. તો વાવેતરની વાત કરીએ તો લહણ ને ક્યાંય કોઈ ચણા ડુંગળી ને એવું બધું છે વાવેતર અહીંયા જનરલ છે. હાલો હાલી. જય માલ બાપા. જય માતાજી.